સામાન્ય રીતે જોવા જોઈએ તો જે કંઈ પણ આપણને દેખાય છે આંખોની સામે, એને આંખોની સામે નથી દેખાતું એ દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરવો એટલે વિજ્ઞાન. મને મારી સામે પાણી દેખાય છે પણ એને પાણી ન જોતા એ વાસ્તવમાં શું છે હજી ઊંડો ઉતરીને જો તો મને જે જવાબ મળે એ વિજ્ઞાન. બહુ બધા હોશિયાર છીએ આપણે, પાણીને બહુ સરળતાથી ભણ્યા છીએ. હાઇડ્રોજન, ઓક્સિજન, H2O હાઇડ્રોજનના 2 અણુઓ સાથે ઓક્સિજનનો 1 અણુ સહસંયોજક બંધથી જોડાય એટલે ઇલેક્ટ્રોનની આપ-લે કરે અને જે રચના બને છે એ છે પાણી. હજી અંદર જોવાનો જે પ્રયાસ કરે એ વિજ્ઞાન. તો પાણી કરતા વધારે અંદર જોવાનું શરૂ કર્યું એ વિજ્ઞાન. હાઇડ્રોજન ને ઓક્સિજન દેખાયા, હજી એના કરતા વિશેષ અંદર જે જોવાનું શરૂ કરે એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બહુ સરસ. હજી એની અંદર જોવાનું શરૂ કરે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન્સની અંદર નાના નાના માઇક્રો પાર્ટિકલ્સ છે, હજી એની અંદર જોવાનું શરૂ કરે. અથવા તો ચાલો અહીંયા અટકીએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે, એ કઈ રીતના કામ કરશે, આ પ્રક્રિયામાં સતત ને સતત ને સતત અંદર ને અંદર ને અંદર ને અંદર ઉતરતા જઈને જોવું, આનું નામ એટલે વિજ્ઞાન. બ્રહ્માણી માતાને આજે આપણે એ જ પરિપ્રેક્ષ્યમાં જોવાના છીએ કે આપણે ખરેખર તો બહુ બધા અલગ અલગ દેવી દેવતાઓ જોયા જ છે. ઘણા બધા દેવી દેવતાઓને આપણે ઘણી બધી અલગ અલગ રીતના સમજ્યા છીએ. કોઈકને કોઈ ગણપતિને બહુ સરસ રીતના વર્ણવ્યા છે, કોઈકે શંકરને, મહાકાળીને, વિષ્ણુને, બધાને અલગ 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 રૂપે આપણે બતાવ્યા છે. તો સૌથી પહેલા જે ચિત્ર દેખાય છે એ જ બ્રહ્માણી છે. ક્યાં તો બ્રહ્માણીનું ચિત્ર શા માટે આવ્યું, અથવા તો કોઈ પણ દેવી દેવતાનું ચિત્ર શા માટે આવ્યું, એ સૌથી પહેલી સમજવાની વાત છે. જો બ્રહ્માણીનું ચિત્ર આવવાનું સૌથી પહેલું કારણ છે કે બીજા બધા દેવતાઓના ચિત્ર આવ્યા એટલે બ્રહ્માણીનું ચિત્ર આવ્યું છે, ડેફિનેટલી. પણ કોઈ પણ ચિત્ર આવે ને તો એ ચિત્ર પાછળનું કારણ હોય. જો વિષ્ણુના કેટલા બધા નામ છે, એમાં 4 હાથમાં 4 અસ્ત્ર શસ્ત્ર છે. આ 4 હાથના 4 અસ્ત્ર શસ્ત્રને ફેરવતા ફેરવતા જે હાથમાં જે છે એને આધારે એના 16 નામ છે. માનો કે આ હાથમાં ચક્ર છે તો અલગ નામ છે, નીચેના હાથમાં ચક્ર છે તો અલગ હાથ છે, આ હાથમાં ચક્ર છે તો અલગ નામ છે, આ હાથમાં ચક્ર છે તો અલગ નામ છે, આ હાથમાં ચક્ર ના હાથમાં ગદા છે. તો આવી રીતના સૂર્યનું એ છે 12 આદિત્ય, 12 પ્રકારના સૂર્ય છે. પ્રત્યેક સૂર્યનો એક ભાવ છે, એક પ્રકાર છે, એક વિશિષ્ટ રીતનો આકાર છે. કોઈ પણ દેવી દેવતાને આકાર આપવાની જરૂર એટલે પડી કે પ્રકૃતિમાં એ આપણને દેખાતા બંધ થઈ ગયા. અને બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે કે મને જો પવનમાં પવનદેવ દેખાતા નથી તો મારે પવનદેવનો આકાર આપવો પડે. મને જો ચંદ્રમાં ચંદ્રદેવ દેખાતા નથી, ક્યાં તો ચંદ્રમાં દેવતા જેવો પૂજ્ય ભાવ આવતો નથી, એટલે મારી બુદ્ધિ ક્ષમતા ડાઉન વર્થ આવે છે, મારી બુદ્ધિ ક્ષમતા નીચે આવે છે અને એ મને ભૌતિક ગોળો દેખાવા માંડ્યો. હવે જેવો એ ભૌતિક ગોળો દેખાયો એટલે લોકોને થયું કે ચંદ્ર માટેની શ્રદ્ધા ઓછી થવી જોઈએ ને, એટલે ચંદ્ર માટેના એક આકારનું વર્ણન કર્યું. શું આકારનું વર્ણન કર્યું કે ભાઈ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરેલા છે, સફેદ રંગનું આખું એનું ઉજળું ચમકતું શરીર છે, હરણ ઉપર સવારી કરે છે. તો આ બધું એનું વર્ણન આપ્યું ને આવો એક દેવતા છે એ ઉધારી લીધું. તો જ્યારે હું નિરાકારમાં ભગવાન જોઈ શકતો નથી ત્યારે આ નિરાકારથી વિશેષ આકાર જોવાની શરૂઆત કરવી પડે. તો આવી રીતના પ્રત્યેક દેવી દેવતાઓ અલગ 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 ફોર્મમાં આવે છે. એનો મતલબ એવો નથી થતો કે આ ફોર્મમાં આવી ગયેલા દેવતા પાસે આ જ ચોક્કસ પ્રકારની શક્તિ છે કે આ ચોક્કસ પ્રકારનું કામ છે, એ જ દેવતા બીજે કામ કરતો હોય. હું તો કહું બધી જ શક્તિ એકની એક છે. મને સમજાતું નથી કે આ અલગ 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 જગ્યાએ એકનું એક જ વ્યક્તિ કામ કરે છે, એકની એક જ શક્તિ કામ કરે છે, એટલે એને અલગ અલગ નામ આપવા પડે. સાવ સરળ ઉદાહરણ, મારા ઘરમાં મારી પત્ની જે છે એ મારી પત્ની મારા ઘરને સાચવે, મારા ઘરની બધી જ વસ્તુઓને ગોઠવેલી રાખે, એને વ્યવસ્થિત સંભાળ રાખે, તો એ મારી પત્ની તરીકેનું કામ કરે છે. એ જ ક્ષણે એ બાળકને પણ સાચવે છે, તો બાળક માટે એ માતાનું કામ કરે છે.
મારા પિતાનું કામ કરી આપે છે, એ જ ક્ષણે એ પત્ની એની એ હોવા છતાં મારા પિતા માટે પુત્રવધુનું કામ કરે છે, એના પિતા માટે પુત્રીનું કામ કરે છે. આ આખી સાયકલમાં એની એ જ સ્ત્રી છે, એ ક્યાંય કશે કોઈ પણ પ્રકારનો બદલાવ કરતી નથી. હવે આને આ જ પરિપ્રેક્ષ્યમાં સમજીએ કે એક એવી શક્તિની જરૂરિયાત ઊભી થઈ. કેવી શક્તિ? તો અલગ અલગ પુરાણમાં અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ વ્યક્તિએ એક જ વ્યક્તિને સૃષ્ટિ નિર્માણનું કામ આપ્યું. મારે જાણવું છે સૃષ્ટિ નિર્માણનું કામ કોને આપવામાં આવ્યું? તમારે મેસેજ કરવાનો છે કે કોને સૃષ્ટિ નિર્માણનું કામ આપવામાં આવ્યું, કે તમે સૃષ્ટિનું સર્જન કરો. ગ્રીષ્મા બેન શિંગાડા બહુ સરસ જવાબ આપ્યો. બ્રહ્મા બહુ સરસ. ચાલો, બ્રહ્માને જ્યારે એમ કીધું કે તમે સૃષ્ટિની શરૂઆત કરો તો બ્રહ્મા સ્થિર થઈને બેસી ગયા. સૃષ્ટિની શરૂઆત થતી નથી. બ્રહ્મદેવને 4 મુખ છે, 5 હતા. અહંકારનું એક મુખ શિવજીએ ત્રિશૂળથી છેદી નાખ્યું, એટલે એ આકાશમાં ગયું ને આકાશમાં સૂર્ય રૂપે સ્થાપિત થયું. એટલે એમને બ્રહ્માજ તરીકે ગણવામાં આવે છે. ને શક્તિએ આજ્ઞા કરી, શિવે આજ્ઞા કરી, વિષ્ણુએ આજ્ઞા કરી, વામને આજ્ઞા કરી, પછી ગણપતિએ આજ્ઞા કરી, સૂર્યએ આજ્ઞા કરી. આજ્ઞા કોઈએ પણ કરી, પણ બ્રહ્માને કરી, કારણ કે સૃષ્ટિની રચના બ્રહ્માથી થાય છે. હવે આ ઈંડુ, આ બ્રહ્મા, આ હિરણ્યગર્ભ એ એક ધારો સ્થિર હતો ને કોઈ પણ કાળે સૃષ્ટિની રચના કરી શકતો નહોતો. હવે તમને કહું કે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રથમ દેવતા તરીકે પ્રગટ થયા. વાંધો નથી, એ પ્રથમ 3 દેવતાઓને એમની નિશ્ચિત શક્તિ સોંપી દેવામાં આવી. શિવને ઉમા, વિષ્ણુને લક્ષ્મી અને બ્રહ્માને સરસ્વતી. આ બધા પાસે એમની મૂળ શક્તિઓ હોવા છતાં બ્રહ્મા સરસ્વતીનો ઉપયોગ કરીને સૃષ્ટિની રચના કરી શકતા નહોતા. ત્યારે બ્રહ્મા સ્થિર ધ્યાનમાં બેઠા અને બ્રહ્માજીના શરીરમાંથી એક અલગ સ્ત્રી તત્વ ઉત્પન્ન થયું, તે એટલે માતા બ્રહ્માણી. અહીંયા સમજવા જેવી વાત એ છે કે આપણા શરીરની અંદર ડીએનએ વિજ્ઞાનની અંદર એક તત્વ છે mRNA. DNA is a data, DNA is a memory. એ એક પ્રકારનું સંગ્રહ સ્થાન છે. ડીએનએ ની અંદર બધી જ વસ્તુઓ સંગ્રહિત થાય છે. મારો જન્મ ક્યારે થયો, હું આ જન્મમાં શું લાવ્યો, મારા આગળના જન્મમાં મારા પિતાના, એના પિતાના, એના પિતાના, એના પિતાના, કેટલી પેઢીઓનું એક સંગ્રહ સ્થાન ડીએનએ ની અંદર સ્ટોર થાય છે. આ ડીએનએ જ માણસની કેસેટ છે. આગળ તમારા પુત્રને તમે આ ડીએનએ જ આપો છો, તમારા પુત્ર કે પુત્રીની અંદર આ ડીએનએ જ જાય છે. એ ડીએનએ ની અંદર તમારી બધી માહિતીઓ છે અને આ કેસેટ છે. એનો મતલબ જે સમયે જ્યાં પિન પડેલી હશે ત્યાં એ વાગશે. એટલે ડીએનએ ની અંદર જો બધી જ સારી વસ્તુઓ હોય તો હંમેશા આપણા કુળમાં સારી વસ્તુઓ જ વાગે. આ ડીએનએ નું ધ્યાન રાખવાનું છે. આ ડીએનએ માં એકવાર જો ખરાબ વસ્તુ ઘૂસી ગઈ ને તો પછી એ હંમેશા એમાં ને એમાં જ રહેશે, કારણ કે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. અને કદાચ જો એ ખરાબ પોઈન્ટ પર જ તમારી પિન ચોંટી ને તો એ ખરાબ પોઈન્ટ જ, એ ખરાબ ગુણ જ બહાર આવશે. અને ગ્રીષ્મ શિંગાળા બેસ્ટ આન્સર લખ્યો છે. આગળનો જે તત્વ છે એ મને એકવાર સ્ક્રીન શેર કરવાનું મન થયું. આમ હું મોટે ભાગે બહુ ઓછી સ્ક્રીન શેર કરતો, કારણ કે મને થોડુંક સમજવામાં મદદરૂપ થાય એવું લાગે છે, એટલા માટે કહું છું. વિશ્વાસ નહીં કરો, માણસની અંદર આ જે ડીએનએ છે એ આ જે ડીએનએ જે છે ને એ ડીએનએ ની અંદર બધો ડેટા હોવા છતાં, હવે એક ડીએનએ નું કામ સમજો. ડીએનએ શું કરે? ડીએનએ શરીર રચના બનાવવા માટે તૈયારીઓ કરે. હવે ડીએનએ જ્યારે શરીર રચના કરે છે તો ડીએનએ કાંઈ કામ નથી કરી શકતો જ્યાં સુધી આરએનએ, એમઆરએનએ, મેસેન્જર
તત્વ એમાંથી અલગ થઈ અને ડેટા લઈ અને એક આખો પ્રોટોકોલ બનાવે, એક આખી સિસ્ટમ બનાવે અને એક કામ કરવા માટે પ્રોટીન સુધી પહોંચાડે. ન પહોંચાડે તો પ્રોટીન ન બને. આ માણસની રચનાની શરૂઆત છે. આ માણસની રચનાની શરૂઆત છે. ડાયોક્સી રાઇબોન્યુક્લિક એસિડ. ડીએનએ પાસે પ્રોટીન બનાવવાનું જ્ઞાન છે. ડીએનએ પ્રોટીન બનાવી શકે છે, પણ જ્યાં સુધી એનો પ્રોટોકોલ આરએનએ બનાવી નથી આપતો, એ પોતાની અંદરથી પ્રોટોકોલ બહાર નથી કાઢતો, ત્યાં સુધી પ્રોટીન નહીં બને. અને પ્રોટીન નહીં બને તો આગળની રચનાઓ જ થતી અટકી જશે. માતાના ગર્ભમાં કે ચાલતા શરીરની અંદર પણ જ્યારે પણ કંઈક કન્સ્ટ્રક્શન કરવાની જરૂર છે તો એનો રોડ મેપ એને કોણ બનાવીને આપશે? ડીએનએ પાસે, બ્રહ્મા પાસે, સરસ્વતી. એટલે કે ફૂલ્લી ઇન્ફોર્મેશન છે. બ્રહ્મા પાસે ફૂલ ઇન્ફોર્મેશન છે. આપણે દિવાળી પર પૂજા કરીએ ને ત્યારે ગણપતિ, સરસ્વતી અને લક્ષ્મીજીની કરીએ. એમાં ગણપતિ ઇઝ અ પ્રેક્ટિકલ સાયન્સ, સરસ્વતી ઇઝ અ રેકોર્ડેડ સાયન્સ. તો તમે બ્રહ્મા, સરસ્વતી અને ગાયત્રી વચ્ચે ફરક જાણવો છે? જો બ્રહ્માણી, સરસ્વતી અને ગાયત્રી, બ્રહ્માણી માતા જે છે એમનું વાહન છે હંસ. ગાયત્રી માતા જે છે એમનું વાહન છે હંસ. સરસ્વતી માતા જે છે એમનું વાહન પણ છે હંસ. બહુ મજા આવશે જ્યારે આપણે હંસ શું છે ને સમજશું. આખા વર્ગમાં આપણે બહુ મજા કરવાની છે. હંસ શું છે, એ હાથમાં કમંડળ લઈને બેઠા છે, એ શું છે, કેવી રીતના ફરક જાણીએ. ફોટો જોઈને ખબર પડે કે આ બ્રહ્માણી માતા છે, આ ગાયત્રી માતા છે, કે આ સરસ્વતી માતા છે. એકવાર સરસ્વતી માતા એકદમ સિમ્પલ છે, ભલે હંસ પર બેઠા છે, છતાંય બ્રહ્માણી અને ગાયત્રી કરતા સરસ્વતી માતા કઈ રીતના અલગ પડે છે આપણે જોશું. હમણાં થોડીક અમથી રમત લેવાની છે એટલે હું એને બહુ વચ્ચે લેતો નથી. કઈ રીતના વૈજ્ઞાનિકોએ કોઈક ને કોઈક જગ્યાએ આ સરસ્વતી કે ગાયત્રી કે તો બ્રહ્માણીના એક એક શસ્ત્રનો ઉપયોગ કરીને આ આખું સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું છે. મજા આવશે. તો સરસ્વતી માતા, ગાયત્રી માતા અને બ્રહ્માણી માતા વચ્ચેનું જાણીએ એના પહેલા એમનું મૂળ તત્વ જે છે સમજીએ કે આરએનએ એ જો કામ નથી કરતું તો બ્રહ્મા સ્થિર બેઠા છે કે સૃષ્ટિ રચના નહીં થાય. એટલે બ્રહ્માના શરીરમાંથી એક પ્રોટોકોલ સ્વરૂપે એક શક્તિ નીકળે છે અને જે આખો રોડ મેપ બનાવે છે. અને એ રોડ મેપ એટલે માતા બ્રહ્માણી. માણસ જ્યારે પણ પોતાના જીવનમાં અટવાય અને એને એમ કરવાનું મન થાય કે હવે મને રસ્તો મળતો નથી, આ રસ્તાનો એક ચોક્કસ રોડ મેપ બનાવવો પડશે, મારે ક્યાં ચાલવાનું છે. બ્રહ્મા પાસે ધ્યેય છે, જ્ઞાન છે, રસ્તો નથી. આ રસ્તો પૂરો પાડવાનું કામ બ્રહ્માણી માતા કરે છે. એટલે એવી સોસાયટી, એવો સમાજ કે જેને પ્રત્યેક ક્ષણે ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાના હોય, એ બધા જ કુળમાં બ્રહ્માણી માતા પૂજાય છે. કારણ કે બ્રહ્માણી જો ઇનબિલ્ટ નહીં હોય, એને નીકળતા વાર લાગશે, ત્યાં તો વખત વયો જશે. કારતક મહિને કણબી ડાયો, એટલે કણબીને તુરંત જ ડિસિઝન લઈ લેવાનું વાવવું કે ન વાવવું. ખેતી કરવા વાળા જે લોકો છે એમને ખાસ ખબર હશે કે એ સમયે એક જ પોઈન્ટ હોય કે આજે દવા છાંટું, કાલે દવા છાંટું. જો આજે દવા છાંટું અને કાલે દવા છાંટું, એમની વચ્ચે આવનારા ઉતારામાં જમીન આસમાનનું અંતર આવી જાય છે. આજે પાણી પાવું અને કાલે પાણી પાવું, અને આવું થાય છે. એટલે એ ઇન્સ્ટન્ટ ડિસિઝન જેને લેવો છે, પ્રકૃતિ સાથે જેને ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવો છે, એમને કુળદેવી તરીકે બ્રહ્માણી મળ્યા છે. મારું કે ન મારું, તમને બહુ આશ્ચર્ય થશે કે ક્ષત્રિયોના કુળદેવી પણ બ્રહ્માણી માતા છે. વણકર સમાજમાં પણ કુળદેવી બ્રહ્માણી માતા છે. બ્રહ્માણી માતા એટલે એવી એક નિર્ણયાત્મક શક્તિ મારી અંદર જ છે. આને તમે ભૂલી જાઓ કે કોઈ સ્ત્રી તત્વ છે, કોઈ હંસ પર બેઠું છે, આ બધું મગજમાંથી કાઢી નાખો અને મારી અંદર એવી શક્તિ તો છે જ ને મારા મગજની અંદર, કે જે મને આ નિર્ણય લેવામાં મદદ કરે. આગળ જોઈશું હજી ડીપમાં. તો એ શક્તિને હું બ્રહ્માણી નામ ન આપું, તમને મજા આવશે કે એને હું માઇક્રોટ્યુબ્યુલ્સમાં થતું ન્યુરોન કમ્યુનિકેશન નામ આપું તો તમને ગમશે ને.
તમને હું કહું કે માણસના મસ્તિષ્કની અંદર ફરતા એ જલ પ્રવાહીની અંદર જે સ્પાર્ક ડેવલપ થાય છે, એ સ્પાર્ક એટલે કે તિખારાઓ, એ વીજળીના ચમકારાઓ દ્વારા બે ન્યુરોન્સ એકબીજા સાથે વાત કરે છે. હવે આ બે વાત કરે છે એની સમયે એની વચ્ચે જે સ્પાર્ક ડેવલપ ન થાય તો એ બે વાત ન કરી શકે. બે ન્યુરોન્સ છે, બેને બધી ખબર છે, પણ બે એકબીજાને કંઈ કહી નહીં શકે. એ બે એકબીજાને કંઈ કહેશે નહીં, કંઈ કહેશે નહીં તો લોકો આખા શરીરને ખબર નહીં પડે, શરીરને ખબર નહીં પડે તો ક્રિયા નહીં થાય. ક્રિયા અટકી જાય અને એ ક્રિયાને રોડમેપ આપવાની જરૂર પડે, બે ન્યુરોન્સને વાત કરવાની જરૂર પડે, એક સ્પાર્ક આપવાની જરૂર પડે, એ સ્પાર્કથી આખા શરીર સુધી સંદેશો પહોંચાડવાની જરૂર પડે. તો આ ક્રિયામાં જે શક્તિ જન્મી એને બ્રહ્માણી નામ ન આપો, મને કાંઈ વાંધો નથી, પણ એ શક્તિનું એક્ઝિસ્ટન્સ સ્વીકારવું પડે, કારણ કે આ શક્તિના એક્ઝિસ્ટન્સ સ્વીકારવા ઉપર 18 કરતા વધારે વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા છે. મને નામ બહુ યાદ રહેતા નથી એટલે હું એકવાર નામ જોઈને કહીશ તમને, મને માફ કરજો. મેમરીની અંદર હા, લ્યુક મોન્ટેગિયર અને જેક્સ બેનવિસ્ટે. જેક બેનવિસ્ટે તો આ ન્યુરોન્સ જે શક્તિઓ ઉત્પન્ન કરે છે ને, એ શક્તિઓની વચ્ચે એક નવું તત્વ કાઢ્યું. આ ન્યુરોન્સની વચ્ચે એક નવું તત્વ નાખ્યું, એનું નામ રાખ્યું એને હિસ્ટામાઇન. હવે તમે એને બ્રહ્માણી નહીં કહેતા, હિસ્ટામાઇન કહેજો તો ચાલશે. અમારે વિજ્ઞાનની વાત એટલે કરવી પડે કે તમે વિજ્ઞાનનું પૂછ્યું, નહીં તો મને તો ખબર જ છે કે એને હું કાંઈ નામ ન આપું તોય એ કામ તો કરવાનું જ છે ને ભાઈ, એને હું વાંધો છે. આ હિસ્ટામાઇન ને બ્રહ્માણી નહીં કહેતા, હિસ્ટામાઇન તો કહેજો. જ્ઞાન છે ન્યુરોન્સ પાસે, એને એક્સપ્રેસ કરવા માટે કોઈ વે નથી મળતો, અને વે એને મળે છે એ એટલે બ્રહ્માણી છે. મારી દ્રષ્ટિએ ધ સાયન્સ ઓફ બ્રહ્માણીમાં હું આ કહી શકું કે આખા શરીરમાં અહીંયા બ્રહ્માણી મને દેખે, યુનિવર્સમાં મારે બ્રહ્માણી જોવી છે. The whole cosmos is created by the Brahma. અને આ કોસ્મોસને ડેવલપ કરવામાં જેટલી પણ ક્રિયાઓ, તમે બહુ આનંદ અનુભવજો કે જેટલી પણ ક્રિયાઓ ઓટોમેટિક થાય છે એ બધાની સંચલન શક્તિની આખી રૂપરેખા પ્રોટોકોલ આરએનએની જેમ તૈયાર કરવા વાળી એટલે બ્રહ્માણી શક્તિ મેં તરત જ પોતાનું કામ કરી અને પાછી બ્રહ્માના શરીરમાં સમાઈ જાય. એટલે પોતાનું અલગથી કોઈ અસ્તિત્વ રાખતી નથી. હું તમને લઉં હિસ્ટામાઇન વાળી વાત, હોમિયોપેથીની અંદર પણ આગળ છે જે મુદ્દો, કારણ કે જો એ નથી, હિસ્ટામાઇન નથી તો બ્રહ્માજી અને બ્રહ્માણીની અલગ અલગ વસ્તુઓ જે એમની પાસે છે ને એમાં હિસ્ટામાઇન નથી તો કોઈ કામ જ નહીં થાય. Because the histamine is the power of storing knowledge, spreading knowledge. म्हणजे જ્ઞાન છે એને સંગ્રહિત કરીને વહેતું કરવું આ હિસ્ટામાઇનનું કામ છે. સંગ્રહિત તો કરી શકે છે. પાણી જે છે ને એની પાસે their own memory, પાણી પાસે પોતાની મેમરી છે. આમાંથી બ્લેક વોટરનું નામ કેટલાય સાંભળ્યું છે? હાથ ઊંચો કરજો. એટલે મજા આવે છે ને, ફાકા દાબ દાબ થતું એવું નથી લાગતું ને? કારણ કે આમાં કેવું છે કે અમુક વસ્તુ એવી હશે કે જે સાયન્સ સાથે કનેક્ટેડ હશે એમને તરત સમજાઈ જશે, અને ભાવનાથી કનેક્ટેડ હશે એને મળશે નવી વસ્તુ, તરત કોઈને એમ કહેશે કે હાલ ભાઈ નીકળ, અમારે કુળદેવીનું આવું છે, તાર કુળદેવી તને ખબર છે, પણ એવું કહેવાનું નહીં કોઈને. સરસ. તો બ્લેક વોટર છે આવું એક સ્ટ્રક્ચર્ડ વોટર છે. સ્ટ્રક્ચર વોટર છે આવું કેટલાને ખબર છે? સ્ટ્રક્ચર વોટર છે. બ્લેક વોટર છે ને આવું સ્ટ્રક્ચર વોટર છે. શિંગાળા પરિવાર આજે દેહ ધના ધન બોલાવે છે. શિંગાળા પરિવાર વાંચી નથી આવ્યું ને, પરીક્ષામાં આવું કોઈ નહીં વેચી. ચાલો, સ્ટ્રક્ચર વોટર પાસે પોતાની મેમરી છે.
અને સ્ટ્રક્ચર વોટર, બ્લેક વોટર 100 રૂપિયાનું લીટર લગભગ એ લોકો હાઈલી એજ્યુકેટેડ છે. સ્ટ્રક્ચર વોટર છે ને એ મીશો ને મૂકી દો તો 299 આસપાસ વેચાય છે. મીશો પર કંઈક 179, 199, 179 લેખે કંઈક વેચાય છે. પેલું 100 રૂપિયા લીટર વેચાય છે, 200 રૂપિયા લીટર વેચાય છે, આ 299 રૂપિયા લીટર વેચાય છે. સ્ટ્રક્ચર વોટરને આ લોકો એવું કહે છે કે સ્ટ્રક્ચર વોટર પાસેની પોતાની મેમરી છે, એમાં હિસ્ટમેન કામ કરે છે કે જે એને યાદ રખાવે છે કે મને શું બનવાનું છે, શું કરવાનું છે. એ પાણી જો કોઈ પીવે તો એની અંદરની બધી વસ્તુઓની પણ એ મેમરીઝ બૂસ્ટ થાય. મતલબ ભૂલાઈ જાય છે એ વાંધો છે ને, હવે ભૂલાઈ જાય છે એ વાંધો છે કે પછી મને આવડે છે વાપરતા નથી આવડતું એ વાંધો છે. સ્ટ્રક્ચર વોટર નામ આપ્યું એનો મતલબ સ્ટ્રક્ચર વોટર પાસે પોતાનો પાથ ક્લિયર છે, મને આ રસ્તે જ આમ ચાલવાનું છે એટલે સીધું એ જ કામ કરવા માટે ત્યાં અટેક કરે એમ સમજો. લ્યુક મોર્ગન છે ને એને આ કેમ ખબર પડી એ કહું તમને. એ HIV ઉપર સંશોધન કરતા હતા. એ સંશોધન કરતા કરતા એમણે જોયું કે શરીરના પાર્ટિકલ્સ પાસે મેમરી છે અને કોઈ જેવી તેવી મેમરી નથી. એને ખબર છે કે હું આની સામે આ વખતે આવી રીતના આમ લડ્યો હતો, હવે આ વસ્તુ આટલી પાવરફુલ થઈને આમ કરીને આમ આવી છે તો મારે એની સામે એન્ટીબોડીઝ ડેવલપ કરવી પડે. કેન્સરમાં શું થાય છે એ ભૂલી જ જાય છે કે મારે આની સામે નથી લડવાનું ને એને દુશ્મન સમજી ને એની સામે લડ્યા રાખે છે અને નવા સેલ રીડેવલપ થયા રાખે છે. એચઆઈવીમાં શરીર જ શરીરને ખાવા માંડે છે કારણ કે એનું હિસ્ટમેન બગડી ગયું છે, કારણ કે એના ન્યુરોન્સને એકબીજા સાથે વાત કરવાની શક્તિ બગડી ગઈ છે. એવું સાબિત કરતા એને જોયું કે આની પાસે તો મેમરી છે, તો એને કીધું પાણી પાસે છે. અને પાણી પાસે ગયા અને પાણીને પૂછ્યું તને કઈ આવડે છે? પાણીએ કીધું હા. જો કે હું તમને વાત કરું છું સાયન્સની એટલે મારે વિરોધની વાત કરવી પડશે. જો કે નોબેલ પારિતોષિક મળી ગયું હોવા છતાં એની ઘણી થિયરીઓનો વિરોધ થયો છે. પણ જ્યારે તમે આધુનિક વિજ્ઞાનની વાત કરો છો તો આધુનિક વિજ્ઞાન તો દર 20 વર્ષે બદલશે. આધુનિક મેમરી દર 20-25 વર્ષે બદલશે. જનરેશન ટુ જનરેશન ચેન્જ થશે. આપણા માતા પિતાને માતાનું દૂધ બાળક માટે હાનિકારક છે એમ કહેવામાં આવ્યું હતું. આજે આપણા બાળકો આવે છે ત્યારે એમ કહે છે કે માતાનું દૂધ બેસ્ટ છે. આપણા જન્મ સમયે એટલે કે આપણે 10, 12, 5, 7, 18 વર્ષના હશું ત્યારે એવું આવતું હતું કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે, નમકના પૈસા આપો છો, મીઠાના પૈસા આપો છો. અને એ જ આજે એમ કહે છે કે તમારા ટૂથપેસ્ટમાં મીઠું નથી. એટલે બદલતું વિજ્ઞાન છે અને એને આધારે તમારે બ્રહ્માંડીને સમજવા છે તો એમાં વિરોધ તો રહેવાનો. શાશ્વત દ્રષ્ટિથી જુઓ તો બ્રહ્માંડ અખંડ અનંત અરૂપ એમનેમ છે. પણ જ્યારે સાયન્સ કહું અને તમે મોડર્ન સાયન્સ સમજીને આવો તો પછી મને એ સાયન્સમાં વિખવાદ છે તો કાલ સવારે હિસ્ટેમેનની જગ્યાએ બીજું નામ આવશે પણ એ શક્તિ તો ત્યાં ને ત્યાં રહેશે, એ પાવર તો ત્યાં ને ત્યાં રહેશે ને. એ પાવરની કામ કરવાની ક્રિયા કદાચ કોઈ બીજું વૈજ્ઞાનિક બીજી રીતે પ્રસ્તુત કરશે પણ થશે તો એમ જ ને કે આ ડીએનએ માંથી એક વસ્તુ અલગ થઈને કામ નથી કરતી ત્યાં સુધી પ્રોટીન નથી બનતું. એમઆરએનએની જગ્યાએ કોઈ બીજું આવશે ભાઈ, એને બીજું નામ મૂક્યું. હું તમને છૂટ આપું છું, તમે બ્રહ્માંડી કાઢી નાખો. શા માટે? તો જ્યાં સુધી માણસની પોતાની શ્રદ્ધા પોતાના જ તત્વો પર નથી ત્યારે એને બીજા તત્વોની મદદ લેવી પડે છે. મારી શરીરની અંદર રહેલી શક્તિઓ વિશે મને સમજ નથી કારણ કે હું માણસ છું તો મારી અંદર કઈ શક્તિ છે એ સમજવી પડશે. અને એ સમજવા માટે હું જ્યારે મહેનત કરીશ અને મને જે તત્વ પહેલું દેખાશે એ મારી અંદરની મુખ્ય શક્તિ છે. હવે આ મુખ્ય શક્તિ મારી અંદર છે તો મારી અંદર ને તમારી અંદર અલગ અલગ હોય એમાં કોઈ નવાઈ નથી.
તો વ્યક્તિએ બદલતી આ શક્તિને સમૂહ રૂપે કેમ ગોઠવી? કારણ કે ડીએનએ માં, જેમ કૃષ્ણભાઈ લખે છે, હજારો જન્મોની મેમરી ડીએનએ ની અંદર સ્ટોર છે. એ હજારો જન્મોની માણસની મેમરી નથી, એ શરીરની મેમરી છે. અહીંયા ભેદ છે. માણસને પોતાના જન્મની મેમરી એના ચિત્તમાં સ્ટોર છે, જે આ ભૌતિક દેહથી અલગ છે. પણ આ શરીર ક્યાંથી આવ્યું? આ શરીર જેનામાંથી આવ્યું એ શરીર, એ જેમાંથી આવ્યું એ શરીર, એ જેમાંથી આવ્યું એ શરીર, એટલે પેઢીઓની મેમરી લઈ અને આ ડીએનએ બેઠું છે. એ ડીએનએ ને કઈ તાકાતની જરૂર છે? એ આખી પેઢીમાં સમાન જ છે. એટલે આખી પેઢીની કુળદેવી એક છે. ઈષ્ટ દેવતા પ્રત્યેક વ્યક્તિને અલગ મળ્યો છે. એકની એક પેઢીમાં જન્મ થવાને કારણે, એકની એક પેઢીમાં સિક્વન્સ ગૂંથાઈ જવાને કારણે એટલા પાવરફુલ ડીએનએ થઈ જાય ને, યુનિકનેસ ને કારણે એના ઈષ્ટદેવ પણ ઘણીવાર એવું થાય કે બધાના ઈષ્ટદેવ પણ એક આપી દેવા પડે. એટલો સરસ અને સમાન પરિવાર, સમાન ડીએનએ જેવું થઈ જવાને કારણે ઈષ્ટ દેવતા પણ સમાન મળે. છતાં ઈષ્ટ દેવતામાં છૂટ છે, તમે તમારી રીતના બદલી શકો, કુળદેવી નહીં. કારણ કે કુળદેવી ડીએનએ સ્ટ્રક્ચર સાથે જોડાયેલી દેવી છે. ચિત્તમાં રહેલા સંસ્કારો, એની જ વાત કરું છું હાર્દિકભાઈ, ચિત્તમાં રહેલા સંસ્કારોના કંટ્રોલ માટે ઈષ્ટદેવ આવશ્યક છે. પણ ચિત્તમાં રહેલો દેવ ત્યાં સુધી સંયમિત થતો નથી જ્યાં સુધી આ શરીરમાં રહેલો દેવ સંયમિત થતો નથી. એટલે સ્વામી વિવેકાનંદે એમ કીધું કે સુંદર શરીર હોય ને એમની પાસે જ સુંદર મન હોય. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વાસ કરે છે. એટલે કુળદેવીને સ્થિર કર્યા વગર ઈષ્ટ દેવતા કામ કરી શકતા નથી. ભારતીય સંયોજનોએ આમ કીધું. ભૌતિક સંયોજનો પર વિશ્વાસ રાખતા વિજ્ઞાને કીધું કે માણસની સ્વસ્થ શરીરની રચના નહીં હોય ત્યાં સુધી માણસ ઉત્સાહપૂર્વક કામ કરી શકશે નહીં. ત્યાં ઉત્સાહપૂર્વક કામ કરવા માટે આ શરીરને સ્વસ્થ રાખવું આવશ્યક છે. એટલે કુળને આધારે, ડીએનએ ને આધારે તમને કુળદેવી પ્રાપ્ત થઈ છે. જેમ કે માટી બનાવવા માટે માટીનો જ ઉપયોગ થાય છે, કારણ કે માટીની અંદર માટીના જ પાર્ટિકલ્સ હશે. પણ માટીને ફોડશો તો એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન છે. તો તમે જોવા જાઓ તો આખી સૃષ્ટિની એક જ શક્તિ છે. તો તમે બ્રહ્માંડીથી આગળ વધો, એક જ શક્તિ સ્ત્રી સ્વરૂપ છે. એ જ બધાને અલગ અલગ કુળદેવી રૂપે પ્રાપ્ત થઈ છે. પણ જો માટી છે તો એને માટીના ગુણધર્મ લાગશે. એ જ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ભેગા થઈને લોખંડ બનાવે છે તો એને લોખંડના ગુણધર્મ લાગુ પડશે. એ જ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ભેગા થઈને સોનું બનાવે છે અને સોનાના ગુણધર્મ લાગુ પડશે. છીપલું બનાવે છે, છીપલાના ગુણધર્મ લાગુ પડશે. હું શિંગાળા થયો, હું બાલધા થયો, હું સોલંકી થયો, હું વઘાસિયા થયો, મને એ જ ગુણધર્મ લાગુ પડશે. લોખંડની અંદર મેં ફેરફાર કર્યા, એટલે માણસની અંદર મેં ફેરફાર કર્યા. લોખંડની અંદર મેં 0.06% કાર્બન વાળું સ્ટીલ બનાવ્યું. એ જ લોખંડની અંદર 0.03% વાળું સ્ટીલ બનાવ્યું. આ 0.03% કાર્બન કહો એટલે એ સ્ટીલમાં બહુ મોટો ફેરફાર આપ્યો. 14 કેરેટ સોનું, 18 કેરેટ સોનું, 22 કેરેટ સોનું, 24 કેરેટ સોનું. સોનું તો સોનું છે, એમાં બીજું વધુ કંઈક આજુ પાછું ભળે છે તો એનો અલગ ગુણધર્મ બને છે. તો એને એ શક્તિ પ્રાપ્ત થાય. આ જ લોખંડમાંથી સ્ટીલ બનાવીને ચમચો બનાવો તો ચમચામાં ચુંબક અસર નથી કરતું, લોખંડમાં કરે છે. પણ એ ચમચામાં હાઈલી મેગ્નેટાઇઝ ફોર્સ આપવામાં આવે તો એ ચમચામાં એ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટની અસર તો બધા જ ધાતુઓ પર થાય છે. તો માણસને કુળદેવી પ્રાપ્ત થઈ કારણ કે એનું એક સ્ટ્રક્ચર હતું. એ સ્ટ્રક્ચરને ચલાવવા જે શક્તિ જોતી હતી એને એનું નામ કુળદેવી આપવું પડ્યું. હવે તમને મજા આવી ગઈ, કુળદેવી સમજાઈ ગઈ, તમને તમારી ઇનર સોલ સમજાઈ ગઈ. એટલે તમે એને ખોદવા માંડો, ખંખેરવા માંડો. તો માટીનો બનાવેલો ઘડો વિખાતો જાય તો એ માટીના મૂળ તત્વને પામી શકે.
લોખંડનો બનાવેલો ચમચો ઘસાતો જાય ઘસાતો જાય ઘસાતો જાય તો એ પાછું લોખંડનું મૂળ સ્વરૂપ પામી શકે અને હજી ઘસાય, હજી ડાયલ્યુટ થાય, હજી પ્રકૃતિમાં ભળી જાય તો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન થાય, હજી ડાયલ્યુટ થાય તો એનથી એ સૂક્ષ્મ થાય. એટલે જ્યાં સુધી તમે હું આખી સૃષ્ટિ આ બંધારણને નથી સમજતા ત્યાં સુધી કોઈ પણ સાયન્સ કાંઈ પણ સમજાવી શકવાનું નથી. એક થોટ પ્રોસેસના માણસો એક ભગવાનની પૂજા કરે, ઈષ્ટદેવ માટે સમજાવું તો કૃષ્ણની પૂજા કરવા વાળા કોઈ પણ સંપ્રદાયના હશે, 90% ઉપરાંતની વસ્તુ સેમ હશે, 10% બદલતી હશે. એની મજા પ્રમાણે છે. ભાઈ મને આમાં મજા આવે છે હું આમ કરીશ, મને આમાં મજા આવે છે હું આમ કરીશ. શિવની ઉપાસના કરો ને તમને એમ વિશ્વાસ રાખજો, ભારતીય ધર્મશાસ્ત્ર બહુ મહાન છે. તમને ખબર છે ફોરેનમાં એ કુળદેવી છે? ખબર છે આમાંથી? મજા આવે છે ને? પૂછતું રહેવું પડે, થોડું ભારે થઈ જતું હોય ને ક્યારેક ક્યારેક. એકને જ મજા આવે છે. હા કાંઈ નહીં, એકને તો આવે છે. હા, ફોરેનમાં એક નવું ચલણ આવ્યું છે, ગાર્ડિયન એન્જલ. ગાર્ડિયન એન્જલનો મતલબ છે કે એવું એન્જલ જે તમારી રક્ષા કરે છે. આ વ્યક્તિએ બદલે છે. એટલે અમુક નિશ્ચિત એન્જલ્સ છે, એ તમને એક એન્જલ આપે. એ તમને પૂછે તમારો સ્વભાવ, પ્રકૃતિ, નામ, ગુણ, જન્મ તારીખ આ તે, અને એને આધારે એ તમને એક ગાર્ડિયન એન્જલ આપે. હવે ફોરેન વાળો ગાર્ડિયન એન્જલ વ્યક્તિગત એટલે માટે આપી શકે કારણ કે ત્યાં નાનામાં નાનો સમૂહ એટલે વ્યક્તિ. વ્યક્તિને મજા આવે તો કામ કરવાનું, વ્યક્તિને મજા આવે તો વ્યક્તિએ પોતાનું જોવાનું, બીજા વ્યક્તિને પોતાની પહેલા જોઈ અને એને મજા આવે તો કામ કરવાનું. ત્યાં વ્યક્તિ મહત્વનો છે. ભારતીય ધર્મશાસ્ત્રમાં કુટુંબ અને કુળ મહત્વના છે. તને મજા નથી આવતી પણ તારું કુળ કે છે તારે એમ જ કરવું પડશે કારણ કે એમાં તારો વિકાસ છે એ તને સમજાશે નહીં. એટલા માટે થઈ અને ફરજિયાત કુળ પરંપરાનું પાલન કરવું એ પ્રત્યેક વ્યક્તિને કીધું. અહીંયા વ્યક્તિ સ્વતંત્રતા નથી, આખું કુળ ભેગું થઈને નક્કી કરે કે હવે અમને આ વાતમાં મજા નથી આવતી એટલે એ વાતને દરદ બાતલ કરવામાં આવે અને નવી વાતનો સ્વીકાર કરવામાં આવે. તો ત્યાં વ્યક્તિગત એન્જલ મળે છે, અહીંયા સામૂહિક એન્જલ મળે છે. ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, અહીંયા કુટુંબ સ્વાતંત્ર્ય છે. ત્યાં વ્યક્તિ સ્વચ્છંદી બની શકે છે, અહીંયા કુટુંબમાં સમૂહમાં રહેવું પડે છે. વ્યક્તિ આધારિત રાષ્ટ્ર નિર્માણ થાય તો ત્યાં માત્ર ભોગ વધે અને કુટુંબ આધારિત કુળ આધારિત જો રાષ્ટ્ર નિર્માણ થાય તો ત્યાં પ્રેમ, સંપ, સહકાર બધી જ ભાવનાઓ વિકસે. હવે ભારતમાં એ વ્યક્તિ સ્વાતંત્ર્ય છે ભાઈ, ગમે ત્યાં થૂકી શકું છું અને મને મારો બાપો એ ના ન પાડી શકે. અને હું કોઈને પણ એમ પૂછી શકું તારા બાપનો રોડ છે, આટલું વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. જાહેરમાં ઝઘડતા બે વ્યક્તિને તમે એમ ન કહી શકો કે ભાઈ અહીંયાથી ઘણા બધા આવજા કરતા હોય છે, આપણે ગાળો નહીં બોલીએ. કારણ કે એનો બાપનો રોડ છે, કારણ કે એને વ્યક્તિ સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું છે, એને એનો બાપ પણ ના ન પાડી શકે. એટલે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં આ થાય. પણ કુટુંબ હોય તો સાંજે ઘરે જવાનું છે, આપણને બધાને ડર હતો. ઘરે જઈએ એટલે બાર ગમે એટલો માર ખાઈ લઈએ, ઘરે વાત પહોંચવી જોઈએ નહીં. કારણ કે આપણને ઘરની બીક હતી. તો આપણે કેટલા સરસ આજે આપણને ઘરની બીક નીકળી ગઈ છે. સમજો ઘણા પરિવારોમાં, ઘણા બાળકોને, ઘણા મોટા. હવે
મને મારી પરંપરાઓ સમજવા માટે વિજ્ઞાનનો આધાર લેવો પડે છે, એની એકવાર તો શરમ આવવી જ પડશે બધાને. મને કારણ કે આ વાત લોકો સુધી પહોંચાડવા માટે આપણે વિજ્ઞાનનો આધાર લેવો પડે. એ વિજ્ઞાન દર 20 વર્ષે બદલી જાય છે. એટલે મને એમ થાય ઘણું કે ચાલો વાંધો નહીં, પણ પુરાણોમાંથી બ્રહ્માણી માતાને ગોતીએ. પછી આપણે એક રમત રમીએ. પુરાણમાં બ્રહ્માણી માતા છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉત્પત્તિ સ્થાન આપ્યા છે, અને શું પાવરફુલ દેવી છે બ્રહ્માણી. તમને ખબર છે, આ તમે મારો વર્ગ નો સાંભળો ને તોય શાસ્ત્રનું જ્ઞાન તમને મળી જાય ને એવી એક સરસ મજાની બ્રહ્માણી માતાની વેબસાઇટ પણ છે. બ્રહ્માણી માતા ખાલી સૌરાષ્ટ્રમાં પટેલોના જ કુળદેવી નથી, બીજી જ્ઞાતિઓના છે. અને હું તમને એમ કહું કે બ્રહ્માણી માતા ગુજરાતમાં જેટલા પૂજાય છે એટલા જ રાજસ્થાનમાં પૂજાય છે, ઉત્તર પ્રદેશમાં, ઓડિશામાં, હિમાચલ પ્રદેશમાં બ્રહ્માણી માતાના મંદિર છે. સાક્ષાત અને શાશ્વત તત્વોને કોઈ પણ જગ્યાએ અલગ અલગ નામથી બોલાવડાવી શકો છો. જો હું થોડાક ફેરફાર કહું ને તો કદાચ લોકોને ના પણ ગમે, પણ પાવાગઢમાં મહાકાળીમાં છે, એક્સેપ્ટ. ચોટીલામાં ચામુંડમાં છે, એક્સેપ્ટ. એ એમનું ઉત્પત્તિ સ્થાન એ જ માટે છે. તો એનો મતલબ એવો નથી કે મહાકાળીમાં પાવાગઢમાં જ પ્રગટ થયા, એ ત્યાં હતા જ. તમે મહાકાળીની શક્તિને સમજો. એ અમારો મહાકાળી વર્ગ હતો એક પરિવાર કુટુંબ માટે, ત્યાં મેં સમજાવ્યું. એવી જ રીતના બ્રહ્માણી કઈ કઈ જગ્યા પર છે એ તમારે જોવું છે તો હું તમને હમણાં જ વેબસાઇટ કહી દઉં. હું સ્ક્રીન શેર કરું મારી તમને, અને તમે ખુદ જુઓ. મને બહુ મજા આવી. તમે જો બધી જ જગ્યાએ બ્રહ્માણી માના કેટલા બધા ઉત્પત્તિ સ્થાન છે. એ સમજાવવા માટે મારે આ વર્ગમાં વધારાનો સમય લેવો પડે એમ નથી. હું ખાલી તમને બતાડી દઉં. અહીંયા આપણે સર્ચ કરીએ પિલ્લુ દેવી. રાજસ્થાન. આ પિલ્લુદેવી.com છે ને, આ આખી બ્રહ્માણી માતાની છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં ક્યાં કેટલા બ્રહ્માણી માતા પ્રગટ થયા છે બધી જ વાતો તમને કરશે આ વેબસાઇટ. There are 23 temples in Rajasthan. બ્રહ્માણી માતાના 23 મંદિરો છે. જો આ બધા જ સ્થાનો પર બ્રહ્માણી માતા અલગ 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 સ્વરૂપે ઉત્પન્ન થયા છે. જો મસ્ત મજાની આખી માહિતી છે, બધી વાતો છે. તમને મજા પડે ત્યારે એવી રીતના એમ વાંચી લેવાની. ગુજરાતમાં 19 મંદિરો છે. જો આ મોરબી, હું રહ્યો મને મોરબીમાં છે એ ખબર નથી, પણ હવે હું ક્યારેક મોરબી જઈશ ત્યારે ચોક્કસ જઈશ. અમે આ કમાલીવાળા મંદિરના દર્શન કરી આવ્યા છે, ખરેખર બહુ મસ્ત છે. ઊંઝામાં જે મુમિયા માતાનું મંદિર છે એવી જ રીતના ત્યાંથી બહુ નજીક આ કમાલી ગામ છે, ત્યાં બ્રહ્માણી માતાનું મંદિર છે. ચાણસ્મામાં છે, વોંઢમાં છે, એટલે કચ્છમાં છે. અંજાર, ધાણપ એ બધા કચ્છના સ્થાનો છે. હિમાચલ પ્રદેશમાં બ્રહ્માણી માતાનું મંદિર છે. હવે હું તમને કહું, આ જે શબ્દ છે ને બ્રહ્માણી, એને અલગ રીતના બોલીએ તો બર્માની થાય. તો કોઈક જગ્યાએ બ્રહ્માણી માતાને બર્માની કીધા છે. ભ વાપરીને બોલીએ તો ભરમાણી થાય. તો ભરમાણી કે બ્રહ્માણી કે ભરમાની પણ માતાજી કીધા છે. તો આ વસ્તુઓ તો તમને મળી જશે. એટલે હવે મારા ખ્યાલથી એમાં કંઈ તમારે મારી આવશ્યકતા નથી. લગભગ આમાં કીધું છે ભરમાણી માતા. જો આવાના ભરમાણી માતા. તો આ વાતને પૂરી કરીએ, બીજી વાત લો. મજા આવી ને? હા,
એટલે એમાં તમે જુઓ કઈ જગ્યાએ માતાજી કઈ રીતના પ્રગટ થયા છે. અને જો ભારતીય શાસ્ત્ર બહુ મસ્ત છે. અમે ખોડિયાર કથામાં કીધું હતું કે કોઈ પણ દેવતાઓ, કોઈ પણ દેવી દેવતાઓ ને કોઈ આકારની જરૂર નથી. તમે પથ્થર મૂકો, કોઈ પણ પથ્થર મૂકીને એમ કહો કે આ દેવ, અને એની પૂજા કરો એટલે એ શક્તિ એમાં ડેવલપ થવા માંડે. એનથી આગળ કહું, આકારની જરૂર નથી, પથ્થરની જરૂર નથી. એમને ધ્યાન કરીને બેસો ને કે આ શક્તિ, એટલે એ શક્તિ પ્રગટ થવા માંડે. કારણ કે એ બધું જ તમારી અંદર દીધું છે. યત પિંડે તત બ્રહ્માંડે કીધું છે. તો થાય ને થાય. આપણી શ્રદ્ધા ઘટે. શ્રદ્ધા ઘટે એટલે માણસને પહેલા પોતાની આંતરિક શક્તિઓ પર અવિશ્વાસ આવે તો બાર શક્તિઓ ગોતે. બાર શક્તિઓ ગોતે તો શું આકાર રાખશું? કેટલા હાથ, કેટલા પગ, કેટલા નાક, કેટલા મોઢા, બધી વસ્તુઓની ગણતરી કરશું. કયા હાથમાં શું રાખશું તો કેટલું કન્ફ્યુઝન થશે. એટલે એક સિમ્પલ પિંડ આપે કે આ પથ્થરને તમે ગણો. આમાં તમારે જેની ધારણા કલ્પના કરવી છે એ કરો. એટલે એની ધારણા, એની કલ્પના, એ બધું થાય અને માણસ એની અંદર એ શક્તિ જોતો થાય. એટલે જો કોઈ પણ કુળદેવીના મંદિરમાં ક્યારેય પણ આકાર નથી. બધાને લાકડાના ફળા, પથ્થરના ફળા દીધા છે. હવે માણસને એમ પ્રશ્ન થયો કે આટલામાં મજા નથી આવતી, આ લાકડાના ફળા દેખાય છે. તો માણસની બુદ્ધિ ક્ષમતા ડાઉન 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 થતી જાય એમ એમ એને મૂર્તિનો આધાર લેવો પડે ને પછી બ્રહ્માણીનું એક સ્વરૂપ આપવાનું નક્કી થયું હશે. જોકે હશે જ. અને એ બ્રહ્માણીનું સ્વરૂપ પ્રગટ કર્યું. હંસવાહિની કમંડલ હસ્તે, માળા અને શ્વેત વસ્ત્ર ધારી. તમને શેર કરું. રમત છે, રમીએ. આ કયા ત્રણ દેવી છે?